બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા લાખણી નેશનલ હાઈવે અને બજારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના લાખણી સહિત અનેક વિસ્તારોમાં બુધવારની પહેલી સવારે મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું। લાખણી પથકમાં વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડમાં રોડ રસ્તા બજાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદના પગલે લાખણી મેઇન બજારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા દુકાનદારો અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી। નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। તાલુકા મથક લાખણી ખાતે આવેલી બજારમાં સામાન્ય વરસાદમાં બજાર તેમજ હાઈવેની બાજુમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે, જેના કારણે દુકાનદારોને હાલાકી અને આર્થિક નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે। જેનાથી પરેશાન થયેલ સ્થાનિક દુકાનદારો દ્વારા ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। આજે લાખણી તાલુકાની અંદર બજારમાં વરસાદ ફૂલ પડવાથી પાણીના ભરાવ થયો। આજથી 15 દિવસ પહેલાં વરસાદ આવ્યો એ ટાઈમે પણ આવી પરિસ્થિતિ ત્યારે મામલતદાર સાહેબે એવું કીધું કે હું તાત્કાલિક રેકોર્ડો મંગાવ્યા છે, હું નિકાલ કરું। તંત્ર બધા મને આશ્વાસન ખૂબ આપ્યું હતું કે અમે તમારું પાણીનો કાયમી માટે નિકાલ કરી આપશું। તો તંત્ર હજી સુધી ઊંઘમાં કેમ છે, જાગતું કેમ નથી કે આનો નિકાલ કોઈ કરતું નથી। શોપિંગની અંદર પાણી ભરાઈ જાય છે અને આજે પણ મામલતદાર સાહેબને કોલ કર્યો તો મામલતદાર સાહેબે એવો જ જવાબ આપ્યો કે તમારી દુકાનો ભોયરામ છે, અહીંયા અમે શું કરીએ।